આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. સુખદેવજીની ભાગવત ચાલી રહી છે. તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બ્રહ્મચર્ય આશ્રમનું અને ગુરુના શરણમાં કઈ મર્યાદાથી રહેવું, કયા નિયમોનું પાલન કરવું, એક શિષ્ય ધર્મ શું છે એની વાત કરી હતી કે શિષ્યએ ગુરુ સમક્ષ શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ, ગુરુ સમક્ષ કેટલું સમર્પણ હોવું જોઈએ, ગુરુનું કેટલું માન સન્માન આદર હોવું જોઈએ. ગુરુની સ્થિતિ એને પહેચાનવી એ શિષ્ય માટે બહુ મુશ્કેલ છે. માટે ગુરુ જે કહે છે એનું શબ્દતઃ પાલન કરવું જોઈએ. ગુરુ શું કરે છે એ જોવાનો આપણો કોઈ હક નથી. તો જે શિષ્ય ધર્મની મર્યાદા છે કે જે ગુરુ કહે એ પ્રમાણે આપણે જીવવું, એ પ્રમાણે આપણે કાર્ય કરવું અને ગુરુ ચરણમાં સમર્પિત થઈને રહેવું કે આપણું અલગથી કંઈ જ નથી, ના મન ના બુદ્ધિ, કે આપણને કોઈ વિચાર આવે કે આપણને કોઈ ઈચ્છા થાય તો આપણું હવે કંઈ જ નથી. હવે જેમ ગુરુ ચલાવે એમ ચાલવાનું છે. ગુરુ જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. ગુરુ જે કરે તે કરવાનું છે. આ છે શિષ્ય ધર્મ. તો હવે આગળ બ્રહ્મચારીએ ગુરુની આજ્ઞા સિવાય કોઈ સ્થળે જવું નહીં, ગુરુની સાથે જ રહેવું અને સુગંધો કે રસોનું સેવન કરવું નહીં. બ્રહ્મચર્યના નિયમપૂર્વક વર્તીને અંતે સમાવર્તન સંસ્કાર કરી ગુરુને શક્તિ અનુસાર દક્ષિણા આદિ આપીને પ્રસન્ન કરવા. મનુષ્ય આયુષ્યનો ચોથો ભાગ દરેક આશ્રમમાં વ્યતીત કરવાની શાસ્ત્ર આજ્ઞા હોવાથી આયુષ્યનો ચતુર્થાંશ બ્રહ્મચર્યાશ્રમમાં વ્યતીત કર્યા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. તો શાસ્ત્ર અને વેદના મત પ્રમાણે જીવનનો ચતુર્થ ભાગ એ એક આશ્રમની, જે વર્ણાશ્રમ 4 કહ્યા છે તો એનો ભાગ છે. તો જે પહેલું ચરણ છે, એનો પહેલો ભાગ છે એ છે બ્રહ્મચર્ય આશ્રમ. તો જ્યાં સુધી ગુરુના સાનિધ્યમાં આપણે છીએ, જ્યાં સુધી આપણું બ્રહ્મચર્ય આશ્રમ ચાલે છે, ત્યાં સુધી એક શિષ્ય ધર્મ એને નિભાવવો જોઈએ. એમાં ગૃહસ્થ ધર્મનું, સંસારનું કોઈ મોહ માયા, કોઈ તૃષ્ણા, કોઈ કામના, કોઈ મહેચ્છા આપણા દિલો દિમાગ પર હાવી ન થવી જોઈએ, આવવી પણ ન જોઈએ. એવી રીતે બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય તો જે બ્રહ્મ છે, પૂરા બ્રહ્માંડમાં, પૂરી સૃષ્ટિમાં જે વ્યાપક બ્રહ્મ છે તેને ઓળખવાની, એ દિશા તરફ જવાનું, એ જ આપણો પરિશ્રમ હોવો જોઈએ, એ જ અભ્યાસ હોવો જોઈએ, એ જ આપણો લક્ષ્ય હોવો જોઈએ કે બ્રહ્મની પ્રાપ્તિ, બ્રહ્મ દર્શન કરી શકીએ. તો જ્યારે એ બ્રહ્મચર્ય આશ્રમ એ ચતુર્થ ભાગ પૂરો થાય છે એ પછી જ ગુરુ આજ્ઞાથી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. તો બ્રહ્મચર્ય આશ્રમમાં વ્યતીત કર્યા પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો અને ધર્મ અનુસાર મળેલી સ્ત્રી સાથે લગ્ન કરીને અગ્નિહોત્રાદિ કરી આયુષ્યના બીજા ભાગ પર્યંત ગૃહસ્થી જીવનમાં રહેવું. લગ્ન કરેલી સ્ત્રી સિવાય તમામ સ્ત્રી જાતિને માતા અને ભગિની માનવી. ગૃહસ્થાશ્રમીએ દેવ, પિતૃ, અતિથિ અને શ્રાદ્ધ આદિના નિમિત્ત સિવાય ફક્ત પોતાને માટે અન્ન પકાવવું નહીં, 2 વખતથી વધુ વખત ભોજન કરવું નહીં. તો ગૃહસ્થ આશ્રમ એ પણ એક આશ્રમ જ છે. તો એના પણ નિયમ છે. તો એ નિયમ અનુસાર જે શાસ્ત્રમાં કહ્યું છે, વેદોમાં કહ્યું છે, એ નિયમ અનુસાર જો આપણે ગૃહસ્થ આશ્રમનું પાલન કરીએ તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. બ્રહ્મચર્ય આશ્રમમાંથી આવ્યા છીએ તો બધું જ્ઞાન છે કે શું કરવું.
એક લક્ષ્ય છે જે આપણે શિષ્ય ધર્મનું પાલન કરતા કરતા ગુરુએ જે જ્ઞાન બતાવ્યું છે, ગુરુએ જે શિક્ષા આપી છે, તો આપણને જ્ઞાન છે કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આપણી પાસે એક ધ્યેય છે. તો ગૃહસ્થ આશ્રમના પ્રવેશ પછી પણ આપણે આપણા એ ધ્યેય છૂટી ન જાય, એ લક્ષ્યમાં રાખીને જીવન જીવવાનું છે. પોતાની સ્ત્રી સિવાય જગતની બધી જ સ્ત્રીને માતા અને બહેન માનવી જોઈએ, એ જ રૂપે એને જોવી જોઈએ. અને જે ગૃહસ્થ આશ્રમના જે નિયમ છે, અતિથિ સત્કાર, પછી આપણા પિતૃઓ માટે શ્રાદ્ધ આદિ કરવું, તો જે પણ દેવ, પિતૃ, અતિથિ અને શ્રાદ્ધ આદિના નિમિત્ત સિવાય ફક્ત પોતાને માટે અન્ન પકાવવું નહીં. ખાલી આપણે આપણું પેટ ભરી લીધું એ માટે આ આશ્રમ નથી. તો ખાલી પોતાને માટે અન્ન ન પકાવવું, પરંતુ એ બીજા પણ જમી શકે, બીજાને આપણે આપી શકીએ. જે પણ આપણા આંગણે આવેલ છે એને પણ આપણે અન્નદાન કરી શકીએ, એ પછી જ આપણે જમવું જોઈએ. તે ગૃહસ્થ આશ્રમના પણ નિયમ છે, એનું પણ મર્યાદા છે. ઘેર આવેલા બ્રાહ્મણને ભૂખ્યા કાઢવા નહીં, અતિથિનો સત્કાર કરવો, ક્રિયાનિષ્ઠ વિપ્ર, તપસ્વી, યોગી કે જ્ઞાની પુરુષને એકબીજા કરતા ઉત્તમ માનીને પિતૃઓના નિમિત્તે તેમને અવશ્ય ભોજન કરાવવું. કેમ કે જ્ઞાન યોગી પુરુષ 1000 વિપ્ર બરાબર 1 વિપ્ર હોય છે. કેવળ દંભ કરનારને, ઉદર પોષણ માટે પંચકેશ રાખનારને, દેખાવ કરવા અગર સ્વાર્થ સાધવા શિષ્ય બનનારને, ઉપદેશ લેનારને, ગુરુ નિંદકને અથવા ગુરુનું અપ્રિય કરનાર પાપી પુરુષને, આમાંના કોઈએ અતિથિ માનવો નહીં, તેમજ તેવાને જમાડવા નહીં. તો જે પાત્ર નથી, જે ખાલી પોતાને કંઈ કમાવું ન પડે, પોતાને કંઈ શ્રમ કરવો ન પડે, એટલા માટે એણે એક વિપ્ર રૂપ ધારણ કર્યું છે, તો એવા વિપ્રને કદાપી ભોજન કરાવવું નહીં. આ શાસ્ત્રમાં લખેલી વાત છે કે દાન પણ પાત્રતા જોઈને આપવું જોઈએ. તો એ જ દાન સફળ કહેવાય છે. ગૃહસ્થે ધંધો, નોકરી, હુન્નર, વ્યાપાર આદિ કાર્યો મહાન પ્રયત્નપૂર્વક કરવા. ધનના બદલે માલ લીધા સિવાયના ધંધાને જુગાર જાણવો. અપ્રમાણિકતાનું અગર વધુ નફાનું ધન પેદા કરવું નહીં. આળસનો સર્વદા ત્યાગ કરવો. ઇન્દ્રિયોને કુમાર્ગે જવા દેવી નહીં. આચાર્ય, ગુરુ, અતિથિ, નોકર, આશ્રિત, સગોત્રી સ્ત્રીઓ વગેરે સાથે કદી વિવાદ કરવો નહીં. નોકર તથા આશ્રિત સિવાયના ગુરુ, પિતા વગેરે કોઈ પૂજ્ય પુરુષને કદી તિરસ્કાર કરે તો પણ સંતાપ વગેરે સહન કરવા. વ્યસનથી પોતાની જાતને અને પોતાના કુટુંબને અલિપ્ત રાખવા. દુર્વ્યસનમાં કોઈએ લુપ્ત થઈ પોતાનું અને પોતાના સંતાનનું અહિત કરવું નહીં. પ્રામાણિકતાથી ધન ઉપાર્જન કરી જે મળે તે ધનમાં સંતુષ્ટ રહેવું. દરેકે પોતાને ત્યાં ગાય પાળવી. સમજુ મનુષ્ય માંસ, હાડકાં તથા ચામડીથી મઢેલા ખોખા જેવા ગંદા શરીરને કિંમતી વસ્ત્ર શણગારોથી ખોટું શણગારવું નહીં. વધારે વૈભવ વિલાસો ભોગવવા નહીં. અને સંતાન ઉત્પત્તિ થયા પછી જીવનનું અડધું આયુષ્ય પૂરું થતા અગર સુપાત્ર પત્ની સહિત વાનપ્રસ્થ ધર્મ પાળવો. તો જે ચતુર્થ જીવનનો આપણો ચતુર્થ ભાગ એ આપણા વર્ણાશ્રમમાં જેવી રીતે શાસ્ત્ર વિદિત છે, વેદો વિદિત છે, એવી રીતે આપણો ચતુર્થ ભાગ એક એક આશ્રમને સમર્પિત હોવો જોઈએ. જેવી રીતે પહેલો ભાગ છે બ્રહ્મચર્ય આશ્રમ, તો એમાં બ્રહ્મને જાણવાની આપણી એ અભિપ્સા હોવી જોઈએ. બ્રહ્મ જ્ઞાન, એ જ્ઞાનને અર્જિત કરવું જોઈએ. તો આપણો એક ધ્યેય બને છે. એ પરમ પુરુષાર્થથી એ પરમ ધ્યેયને આપણે પ્રાપ્ત કરવા માટે હંમેશા આગળ વધવું જોઈએ. અને એ પછી ગુરુ આજ્ઞાથી ગૃહસ્થ આશ્રમ, તો એના પણ નિયમ છે, એની પણ મર્યાદા છે. તો એક સંતાન ઉત્પત્તિ
એક ગૃહસ્થ ધર્મની પ્રાપ્તિ છે. જે ગૃહસ્થો છે એની સંતાન ઉત્પત્તિ થાય છે, તો એનો વંશ આગળ ચાલે છે, તો એની પ્રાપ્તિ છે ગૃહસ્થ આશ્રમની. જેવી રીતે જે સંન્યાસ્થ આશ્રમમાં છે તો જ્ઞાન અર્જિત કરવું, બ્રહ્મ દશામાં એ સ્થિતિ સુધી આપણે પહોંચવું, એ આપણી પ્રાપ્તિ કહેવાય. એવી રીતે ગૃહસ્થ આશ્રમમાં સંતાન ઉત્પત્તિ, એ સંતાન એની પ્રાપ્તિ છે. તો પછી જે સુપાત્ર પત્ની જો મળી હોય તો એ પત્નીને પણ સાથે લઈને અને જે એ ચતુર્થ ભાગ ગૃહાશ્રમનો પૂરો થાય તો બંને જણાએ વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. અગર પત્ની ન આવવા ઈચ્છે, પત્ની સુપાત્ર નથી, તો પોતે એકલાએ પણ વાનપ્રસ્થ આશ્રમની હર નિયમ હર મર્યાદાનું પાલન કરવું જોઈએ. તો જ્યારે પોતાના મસ્તક ઉપર પડ્યા જોવાય, શરીર કરચલી વાળું અને પુત્રને ત્યાં પુત્ર થઈને પુત્ર ઘર વ્યવહાર સંભાળી લે અને પોતાની તેમજ પત્નીની બંનેની આકાંક્ષા અર્ધવયે પહોંચ્યા બાદ વિલય થઈ જાય, ત્યારે પતિ પત્નીએ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. તેમાં દિવસના છઠ્ઠા મુહૂર્તે ભોજન કરવું, ગાયોની સેવા કરવી અને સ્વાદિષ્ટ ખોરાક ખાવાની ઈચ્છા થાય ત્યારે તેઓ ખોરાક ન લેતા સાદો અને શીઘ્ર પાચક ખોરાક લેવો. મતલબ એકદમ સાત્વિક ખોરાક લેવો અને સાત્વિક જીવન જીવવું. આપણે જેવું અન્ન ખાઈએ છીએ એવું જ આપણું મન બને છે, અને જેવું મન હોય છે એવા જ વિચારો આવે છે. તો આપણો આચાર વિચાર અને વર્તનને જો નિર્મળ બનાવવા હોય તો એ પ્રમાણે આપણે અન્નને ગ્રહણ કરવું જોઈએ. સ્વાદિષ્ટ અન્ન, વધારે તીખું મસાલાયુક્ત અન્ન આપણે ખાઈએ છીએ એનાથી જ આપણું મન બગડે છે, એ વિષયો તરફ દોડે છે. તો જેટલું સાત્વિક અન્ન આપણે ગ્રહણ કરીએ એટલા જ સાત્વિક વિચારો આપણને આવે છે. તો જ્યારે આપણે વાનપ્રસ્થાશ્રમની શરૂઆત થાય છે અને એમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે આપણે એકદમ સાત્વિક જીવન તરફ આગળ વધવું જોઈએ. સાત્વિક અન્ન જમવું જોઈએ. સાત્વિક વિચારો જે આવે છે એ જ આપણને અધ્યાત્મના માર્ગમાં આગળ દોરે છે. તો હજી ગૃહસ્થ આશ્રમમાંથી આવ્યા છીએ તો મન થઈ પણ જાય સ્વાદિષ્ટ ભોજન માટે, પરંતુ વાનપ્રસ્થ આશ્રમ છે તો એ ભૂલવું ન જોઈએ કે હવે મન કહે તેમ નથી કરવાનું. મનનું કહ્યું એ ગૃહસ્થ આશ્રમમાં કરી લીધું. હવે વાનપ્રસ્થ આશ્રમ છે, મનને જીતવાનું છે, મનને આપણું ગુલામ બનાવવાનું છે. હવે આપણે ગુલામ થઈને નથી રહેવાનું, હવે આપણે મનનું માલિક બનવાનું છે. તો મન અગર સ્વાદિષ્ટ ભોજનની એષણા કરે છે તો પણ આપણે સાદું અને સાત્વિક ભોજન કરવું જોઈએ. વાનપ્રસ્થ આશ્રમ છે, એકાંતમાં રહીએ છીએ તો ફળ કંદમૂળ એ આપણું ભોજન હોવું જોઈએ. વાનપ્રસ્થે 1 મહિનાથી વધુ વખત ચાલે તેટલો ખોરાક માટે અન્નનો સંચય કરવો નહીં, પરંતુ અતિથિ માટે વધુ સંગ્રહ કરવાની છૂટ છે. પૃથ્વી પર, કામળા પર કે સાદડી પર શયન કરવું અને સાધુ વૃત્તિનો આશ્રય કરી પોતાનો પરિવાર અન્ન ધનાદિ આપે તે વડે અગર ગુજરાન પૂરતી ગૃહસ્થ આશ્રમમાં કરેલી કમાણીમાંથી જે આવકની જુદી વ્યવસ્થા કરી હોય તેમાંથી આજીવિકા મેળવી તે વડે ગુજરાન ચલાવવું. તો વાનપ્રસ્થ આશ્રમમાં આપણે જ્યારે ગૃહસ્થ આશ્રમ હોય છે ત્યારે જે પણ પૈસા આપણે અર્જિત કર્યા હોય છે આપણી મહેનતથી, અને તે આપણે વાનપ્રસ્થ આશ્રમમાં આવીએ તે માટે બચત કરેલી હોય છે, તો એમાંથી જ આપણે આપણું ગુજરાન ચલાવવું જોઈએ. જીવનનો પોણો ભાગ ગયા પછી વાનપ્રસ્થ પુરુષે સંન્યાસ આશ્રમમાં જવું. જેનાથી સંન્યાસ ન લઈ શકાય તેણે મોક્ષમાં લક્ષ્ય રાખી મોક્ષ સ્વરૂપ પરમેશ્વરની અને પ્રણવની ઉપાસના કરીને મોક્ષ સંન્યાસ ધર્મ પાળવો. તો ચતુર્થ ભાગ જે આપણે કહીએ છીએ, એક ભાગ એ બ્રહ્મચર્ય આશ્રમનો, બીજો ભાગ ગૃહસ્થ આશ્રમનો, ત્રીજો ભાગ વાનપ્રસ્થ આશ્રમનો અને હવે ચોથો ભાગ છે સંન્યાસ્થ આશ્રમનો. તો જે પુરુષ સંન્યાસ ન લઈ શકે તો એ જે પણ સ્થાને છે તો એનો એ ધ્યેય હોવો જોઈએ મોક્ષ પ્રાપ્ત કરવાનો.
તો એ મોક્ષને જ લક્ષ્યમાં રાખીને આગળ વધવાનું છે. તો મોક્ષ સ્વરૂપ પરમેશ્વરની અને પ્રણવની ઉપાસના કરીને મોક્ષ સંન્યાસ ધર્મ પાળવો. સંન્યાસીએ માનસિક મળ, અહંકાર, શરીરને સુખ આપવાની વૃત્તિ, નૃત્ય, સંગીત, વાહનો, શરીરને મિષ્ટ ભોજન, સંપત્તિ, મોટા વૈભવી મકાન, એશો આરામી જીવન અને વસ્તીમાં વસવાનું, ઉપદેશ કરવાનું, કોઈની પાસે ભેટ આદિ કંઈ પણ લેવાનું વગેરે કાર્યો ત્યાજ્ય કરવા જોઈએ. તો આ સંન્યાસ આશ્રમનો નિયમ છે કે આપણે કોઈ પાસેથી કોઈ પણ જાતની ભેટ ન લઈ શકીએ, દક્ષિણા ન લઈ શકીએ, વસ્તીમાં ન વસી શકીએ, મિષ્ટ ભોજનનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. હર મોહ માયા, આપણી જે પણ ઈચ્છા હોય, નૃત્ય, સંગીત, સારું ભોજન, જે પણ ઈચ્છા હોય હરવા ફરવાની, એ બધાનો ત્યાગ કરવો જોઈએ. માત્ર ને માત્ર એક લક્ષ્ય, મુક્તિનો, એ મોક્ષ ધર્મ, એનું પાલન કરવું જોઈએ. કેમ કે હવે આપણી પાસે એક લક્ષ્ય છે કે મોક્ષ પ્રાપ્ત કરવો છે. તો આપણે આપણી સમગ્ર ઉર્જા સાથે એ દિશામાં આગળ ચાલવાનું છે. આપણી એ ઉર્જા કોઈ પણ દિશામાં એ વ્યય ન થાય એ આપણે જોવાનું છે કે આપણે હર ઈચ્છા, હર મનોકામના, વાનપ્રસ્થ આશ્રમ એટલા માટે છે કે આપણે મન ઉપર કાબુ મેળવી લઈએ. તો એ જીવનનો જે ત્રીજો ભાગ છે તો એ મનને જીતવાનો ભાગ છે. જો મન ઉપર કાબુ આવી જાય તો પછી મનમાં જ બધી કામનાઓ છે ને, મનમાં જ બધી ઈચ્છાઓ છે, મનમાં જ વિચારોની તરંગો છે. તો જો મન જ નથી, એ મનને આપણે મિટાવી શકીએ તો પછી જ્યારે સંન્યાસ આશ્રમમાં આવીએ તો એ આવતા સુધીમાં આપણી પાસે મન રહેતું જ નથી. તો આપણે એ મન, શરીર, બુદ્ધિ, અહંકાર એનાથી ઉપર ઉઠી ગયા હોઈએ છીએ. તો સંન્યાસ આશ્રમમાં આવતા સુધી કેટલી બધી પ્રાપ્તિ કરી લીધી હોય છે એક મનુષ્યએ. તો આપણા વેદમાં, શાસ્ત્રમાં જે આ વર્ણાશ્રમની જે કહ્યું છે કે એવી રીતે જીવવું, તો એ કેટલું યોગ્ય છે. અત્યારે એ આપણે પાલન નથી કરતા એ આશ્રમોનું. એટલે જ આ કળીકાળ ચાલી રહ્યો છે અને કોઈને મોક્ષ ધર્મ, મોક્ષ શું છે એ ખબર સુદ્ધા નથી. એ તરફ જવા માટે કોઈ આતુર નથી, કોઈને તત્પરતા નથી, એ કોઈની પ્યાસ પણ નથી. ઈશ્વરથી દૂર છીએ, આપણી જ અંદર એ પરમાત્મા બિરાજમાન છે, છતાં આપણે એના દર્શનથી વિમુક્ત છીએ. છતાં પણ એ વિરહની તડપ કોઈને નથી, એ પ્યાસ કોઈને નથી, એ પીડા કોઈને નથી. તો જે શાસ્ત્ર વિદિત વાત હોય છે એ પ્રમાણે અગર આપણું જીવન હોય તો આપણે આપણા જીવનનો ચતુર્થ ભાગ, એમાં આપણે પસ્તાવાનો વારો નથી આવતો. કેમ કે આગળના 3 આશ્રમમાં આપણી એટલી બધી પ્રાપ્તિ હોય છે કે સંન્યાસ આશ્રમમાં આવતા સુધીમાં આપણે આત્મભાવમાં આવી ગયા હોઈએ છીએ. અને અત્યારે આપણે આ વર્ણાશ્રમનું પાલન નથી કરતા, એટલે છેક સુધી આપણે આપણા આ શરીરથી પણ ઉપર ઉઠી નથી શકતા. આપણે આ શરીરને જ સજાવવામાં, એને જ શણગારવામાં, બીજા શરીરોને જોવામાં, બીજા શરીરની આકાંક્ષા કરવામાં જ પૂરું જીવન વ્યર્થ જતું રહે છે. તો જો આ આશ્રમ પ્રમાણે આપણે જીવન જીવતા હોઈએ તો જીવનના ચતુર્થ ભાગમાં આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. કેમ કે એક જ ધ્યેય છે, મુક્તિ પ્રાપ્ત કરવી, મોક્ષ પ્રાપ્ત કરવો. અને એ કેવી રીતે કરવો એ જ્ઞાન પણ છે. કેમ કે વાનપ્રસ્થ આશ્રમમાં એ આપણે બધું જ એ તરફનું જે પણ એક અભ્યાસ હોય છે એ આપણે પૂર્ણતઃ કરી શક્યા હોઈએ છીએ કે મુક્તિનો માર્ગ ક્યાં છે એ આપણને ખબર હોય છે કે ત્યાં આપણે કેવી રીતે પહોંચવું. તો આપણો દીવો આપણે ખુદ જ બનવું પડે છે. ગુરુ છે, સદગુરુ છે, એ માર્ગ બતાવે છે, પરંતુ ચાલવું આપણે પડે છે. મનને આપણે જીતવું પડે છે. હર કામનાઓથી મુક્ત આપણે થવું પડે છે. મનને હર દોષોથી મુક્ત આપણે કરવું પડે છે.
એ પ્યાસ આપણી અંદર જાગવી જોઈએ. મુક્તિની પ્યાસ છે એ આપણી અંદર જાગવી જોઈએ. ઈશ્વરનો જે આ વિરહ છે એની પીડા આપણને થવી જોઈએ. તો એ બધું વાનપ્રસ્થ આશ્રમમાં એ અભ્યાસ થઈ ચૂક્યો હોય છે. એટલે સંન્યાસ આશ્રમમાં આવતા સુધીમાં હવે આપણને એ માર્ગની ખબર છે અને હવે બીજી કોઈ કામના પણ નથી. માત્ર ને માત્ર એક ધ્યેય છે, માત્ર ને માત્ર એક લક્ષ્ય છે. તો એક લક્ષ્ય પૂરો આપણે કરી શકીએ છીએ કેમ કે માર્ગની ખબર છે અને એ પ્યાસ જાગી ચૂકી છે. તો સંન્યાસ આશ્રમના જે નિયમો છે કે માત્ર ઉદર પોષણ અને વસ્ત્ર પૂરતી ભિક્ષા યાચવી, ઘણે ભાગે જંગલમાં યા ગુફાઓમાં રહેવું, પોતાને માટે કોઈને ત્યાં અલગ રસોઈ કરાવવી નહીં, પરંતુ ગૃહસ્થની રસોઈમાંથી થોડી ભિક્ષા યાચવી, એક દિવસે એક ભૂખતા ભોજનથી વધુ ભિક્ષા યાચવી નહીં, પરમ બ્રહ્મના ધ્યાનમાં મગ્ન રહેવું, અલ્પાહારી થઈ થોડો આહાર કરવો. તો આપણે જે આ ભિક્ષા માંગવાનું જે એક નિયમ છે તો એ એટલા માટે છે કે આપણે ત્યારે એ ભોજન માટે કંઈ કમાવા ન જવું પડે અને એ ભોજન બનાવવા માટે આપણો સમય બગડે નહીં. તો એ સમયનો સદુપયોગ આપણા ધ્યેય પૂર્તિ માટે છે કે આપણે મોક્ષનો પ્રાપ્ત કરવો છે. પરંતુ જો આપણે ભિક્ષા માંગી લાવીને પણ આપણો સમય આપણે બીજા કોઈ કાર્યમાં લગાવતા હોઈએ તો એનાથી મોટું પાપ કોઈ નથી. બીજા પાસેથી આપણે એક જ આપણું ઉદર પોષણ થાય એ માટે એક જ વખત ભિક્ષા માંગવી અને એક જ ગૃહસ્થના ઘરે ભિક્ષા માંગવી, એક વખતે એક જ ઘરે જઈને ભિક્ષા માંગવી એ નિયમ છે. એ પછી જે આપે એમાંથી જ આપણે આપણું એ પેટ ભરવું જોઈએ અને એ એટલા માટે કરવું જોઈએ કે આપણો સમય ન બગડે. કંઈ કમાવામાં, કંઈ રસોઈ કરવામાં આપણે સમયની બચત થાય અને આપણે મુક્તિના માર્ગમાં આગળ વધી શકીએ, વધારે ભજન કરી શકીએ, હર શ્વાસને ઈશ્વરમય બનાવી શકીએ. આપણું જીવન એ પૂરું ઈશ્વરમય બની રહે. એટલા માટે આપણે બહાર જઈને પૈસાને અર્જિત ન કરવા પડે, રસોઈ કરવા માટે બધું આપણે સંગ્રહ ન કરવો પડે. તો આપણો એક જ લક્ષ્ય રહે, બીજામાં આપણો લક્ષ્ય ન રહે કે હજી આપણે આ લાવવું છે, આ લાવવું છે, રસોઈ કરવી છે, એ માટે પૈસા જોશે, બહાર જવું પડશે. આ બધું ન થાય એટલા માટે ભિક્ષા માંગવાનું શાસ્ત્રમાં કહ્યું છે કે એક જ ઘરેથી આપણું પેટ ભરાય એટલી જ ભિક્ષા એક જ વખત આપણે માંગવી જોઈએ, યાચના કરવી જોઈએ. એક વખત જમવું, વસ્તીમાં અને મકાનોમાં ન વસતા વૃક્ષના મૂળ પાસે ઝાડ નીચે એવા ગિરિકંદરામાં વસવું, ભગવા વસ્ત્રો પહેરવા, જલપાન માટે કાચલીનું પાત્ર રાખવું, કોઈ પ્રાણી ઉપર રાગ દ્વેષ રાખવો નહીં. આવા ધર્મોથી વિરુદ્ધ વર્તીને જે સંન્યાસી માન મેળવવા પ્રયત્ન કરે છે, કીર્તિ વધારવા જ્ઞાન ઉપદેશ કરે છે, પોતાને રહેવાના સ્થાનકો બાંધે છે યા વસાવે છે, માન મળતા હર્ષમાં આવે છે, અપમાન મળતા ક્રોધી થાય છે, તે સંન્યાસ ધર્મથી રહિત છે. તો સંન્યાસ ધર્મ કે હવે આપણને ખબર છે તો આપણે બીજાને એ ઉપદેશ આપીએ અને આપણે બીજા જે માન આપે છે એમાં આપણે ગર્વ અનુભવીએ, ખુશ થઈએ, તો એ સંન્યસ્ત ધર્મ નથી. આપણું જ્ઞાનને આપણી અંદર અગર જ્ઞાન છે અને આપણે કોઈને ઉપદેશ આપ્યો તો એના બદલામાં આપણને કંઈ ધન આપે તો આપણે એનાથી આપણું મકાન બનાવીએ, એ પણ ઉચિત નથી. કેમ કે સંન્યસ્ત ધર્મમાં આપણે ઝાડ નીચે અથવા ગિરિકંદરામાં રહેવો એ જ શાસ્ત્ર વિદિત નિયમ છે. જો બધું જ આપણે એક સાથે અર્જિત કરવા જશું તો કંઈ જ પ્રાપ્તિ નહીં થાય. ન આપણે સંસારના રહીએ, ન સંન્યાસના રહીએ. બે દિશામાં અલગ અલગ પગ રાખવાથી આપણને કોઈ એક મંજિલ પ્રાપ્ત થતી નથી. બે પગ એક જ દિશામાં હોય, આપણી યાત્રા એક જ દિશામાં હોય, એક જ આપણું લક્ષ્ય હોય તો જ આપણે આપણા એ નિર્ધારિત લક્ષ્ય પર પહોંચી શકીએ છીએ.
અગર માન સન્માન મળે અને આપણે જો છકી જઈએ તો આપણે આપણા લક્ષ્યથી ચૂકી જઈએ છીએ. હર જ્ઞાન, આપણને જે ખ્યાલ છે એ કંઈ અલગ તો નથી. એ બધું જ જ્ઞાન શાસ્ત્રમાં, વેદમાં એ લખાઈ ચૂક્યું છે. સંત સદગુરુ ને જે અનુભવ છે એ જ્ઞાનથી, ધ્યાનથી, જે પણ આપણે જ્ઞાન છે, જે પણ આપણે ધ્યાન કરીએ છીએ, જે પણ આપણે ઈશ્વરની ઉપાસના કરીએ છીએ, જપ કરીએ છીએ, તપ કરીએ છીએ, અને એનાથી જે આપણો અનુભવ છે, એના જે આપણી અનુભૂતિ છે એ કહેવાઈ ચૂકી છે. તો આપણે કંઈ અલગ નથી પામ્યા કે એ જ્ઞાનનો આપણે ગર્વ કરીએ. જેણે પણ બ્રહ્મ પ્રાપ્તિ કરી છે, જેણે પણ મોક્ષ પ્રાપ્તિ કરી છે, તો એનો માર્ગ શાસ્ત્રમાં લખાઈ ચૂક્યો છે, એનો માર્ગ વેદમાં કહેવાઈ ચૂક્યો છે, એનો માર્ગ હર સંતોએ કહી ચૂક્યા છે. તો એ જ્ઞાન આપણા માટે કંઈ વહેલું નથી કે આપણે એનો ગર્વ કરીએ કે આ જ્ઞાન માત્ર ને માત્ર મને જ ખબર છે. જગતની હર સારી વાત કહેવાઈ ચૂકી છે, લખાઈ ચૂકી છે અને સંભળાઈ પણ ચૂકી છે. તો હવે એમાં નવું શું છે જે આપણે કહીએ, કે જે આપણે કરીએ, કે આપણે એનો ગર્વ કરીએ? આપણે જે જ્ઞાનથી બ્રહ્મ પ્રાપ્તિ કરી છે, તો એ જેણે પણ કરી છે એ જ્ઞાનથી જ કરી છે, એ જ પરિશ્રમથી કરી છે, એ જ ધ્યાનથી કરી છે, એ જ એકાગ્રતાથી કરી છે. એમાં આપણે નવીન શું કર્યું કે આપણે ગર્વ કરીએ? અને આપણા જ્ઞાન ના બદલામાં આપણે જો કોઈની પાસેથી કઈ આશા રાખીએ, ધનની, કોઈ વસ્તુની, તો એ તો એક સોદો થયો ને, એ તો એક વેપાર થઈ ગયો ને. તો આપણે જે કરીએ છીએ એ તો એ મોક્ષ પ્રાપ્તિ આપણને જ મળવાની છે. આપણે જે કર્યું છે એના માટે આપણે બીજા પાસેથી કઈ આશા રાખીએ, બીજાનું કઈ લઈએ, તો એ સંન્યસ્ત ધર્મ નથી. આપણને મુક્તિ તરફ આગળ વધ્યા છે તો એ મુક્તિનો સ્વાદ આપણને જ મળવાનો છે. તો એ જ એનું ફળ છે. પણ એના ફળની આશા આપણે બીજા પાસે ન રાખી શકાય કે આપણે આ કરીએ છીએ તો બીજા આપણને માન સન્માન આપે, બીજા આપણને ધન સંપત્તિ આપે, બીજા આપણને આવાસ બનાવી આપે. એ આશા ન રાખવી જોઈએ. અને કોઈ આપે તો પણ આપણે ના કહેવી જોઈએ. કોઈનું લેવાનું હજી સુધી આપણા મનમાં બીજા પાસેથી લેવાની આશા છે, તો એ આશા તો મનમાં જ જાગે છે ને. તો હજી આપણી અંદર મન છે, તો જ્યાં સુધી મન છે ત્યાં સુધી આપણે આત્મભાવમાં નહીં જીવી શકીએ. જ્યાં સુધી આત્મભાવમાં નથી જીવી શકતા ત્યાં સુધી આપણે બ્રહ્મ પ્રાપ્તિની જિજ્ઞાસા નહીં ઉઠે. આત્મભાવ આવવો એ હજી પ્રથમ પગથિયું છે મોક્ષ માટે. આપણે આ શરીર, મન, બુદ્ધિ, અહંકાર, શ્વાસ, પ્રાણ બધાથી ઉપર ઉઠી જઈને આત્મભાવમાં આવીએ ત્યારે હજી આત્માનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે આપણે. તો એ હજી પ્રથમ પગથિયું છે કે હજી તો આપણને ખ્યાલ આવ્યો કે આપણે શું કરવાનું છે. તો આપણે બીજા પાસેથી હજી કઈ લેવાનું આશા છે ત્યાં સુધી તો હજી આપણું મન આપણી પાસે જ છીએ. હજી આપણે મનને જીતી શક્યા નથી. જ્યાં સુધી મનને જીતી શક્યા નથી ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત કરવો એ તો દુર્લભ છે. તો સંન્યસ્ત ધર્મના જે મર્યાદા છે, જે નિયમો છે, એનું આપણે પાલન કરવું જોઈએ. સંન્યાસી માન મેળવવા પ્રયત્ન કરે, કીર્તિ વધારવા જ્ઞાન ઉપદેશ કરે. કે આપણે આપણું જ્ઞાનને, કે જો મને કેટલી ખબર છે, મારી પાસે કેટલું જ્ઞાન છે, એ કીર્તિ વધારવા માટે અગર ઉપદેશ આપે તો એ બહુ જ ખોટી વાત છે. હા, અગર આપણને કંઈક જાણ છે, ધ્યાનથી કે આપણા સદગુરુ પાસેથી આપણે કંઈ જ્ઞાન અર્જિત કર્યું અને બીજા પણ એ પથ પર ચાલી શકે, બીજા પણ એ ધ્યેયને પ્રાપ્ત કરી શકે, અને આપણને જો એ માર્ગની ખબર છે તો બીજાના હિત માટે કે બીજા પણ એ પ્રાપ્ત કરી શકે એ માટે આપણે એને કંઈક આપ્યું, એ માટે આપણે
આપણને જે ખબર છે એ વાત કહી, એ કોઈ કીર્તિ વધારવા માટે નહીં, પરંતુ આપણને જે ખબર છે એ બીજાને પણ આપણે કહીએ કે એ પણ એ માર્ગે ચાલી શકે અને એનો પણ એ માર્ગ સહજ બની શકે. જો એ માટે કહેલી જે વાત હોય તો એ બરાબર છે, પરંતુ કીર્તિ વધારવા માટે જ્ઞાન ઉપદેશ આપીએ તો એ આપણો અહંકાર વધારે છે. અને જ્યાં અહંકાર છે તો આ અહંકારનો જ ભાર છે જે આપણને ક્યારેય ઊંચે નહીં ઉઠવા દે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી તો આપણે એક માનવ પણ નથી. પશુઓમાં કોઈ અહંકાર નથી હોતો. પશુઓનું આપણે જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે પશુ જેવું જીવન પણ નથી જીવતા. એ પણ આપણાથી સારું જીવન જીવે છે, કેમ કે એને કોઈની નિંદા કુથલી કરવી, સ્વાર્થ કરવો, કોઈનાથી આગળ વધી જવાની ભાવનાઓ રાખવી, કીર્તિ, માન, સન્માન ની આશાઓ રાખવી, એ જાનવરમાં પણ નથી હોતી. તો શું આપણે એનાથી પણ ગયેલ ગુજરેલ છીએ? શું કે આપણી આશાઓ ક્યારેય ખતમ થવાનું નામ જ નથી લેતી? તો જ્યાં માન સન્માન મેળવવાની આશા છે ત્યાં કેટલો બધો અહંકાર છે, અને જ્યાં અહંકાર છે ત્યાં તો આપણે માનવ પણ નથી. તો જ્યાં આપણે માનવ નથી તો આપણે પરમાત્મા સુધી તો કેવી રીતે જઈ શકીએ? તો માન મળતા હર્ષમાં આવે, અપમાન મળતા ક્રોધી થાય, તે સંન્યાસ ધર્મથી રહિત છે. કેમ કે જ્યાં હજી ભેદ છે તો ત્યાં હજી મન છે. કેમ કે ખબર છે ને કે આણે માન આપ્યું, આણે અપમાન આપ્યું. તો હવે માન અપમાન તો ધૂળ સમાન. જો માન શું ને અપમાન શું એક સંન્યાસ્ત માટે? કેમ કે એના માટે કોઈ બીજાનું અસ્તિત્વ છે જ નહીં. કોણ માન આપે, કોણ અપમાન કરે? જેની પાસે એક લક્ષ્ય છે તેની પાસે સમય પણ નથી એ જોવાનો કે કોણે માન આપ્યું, કોણે અપમાન કર્યું, કોણ શું કરે છે, કોણ શું કહે છે, એ જોવાનો સમય પણ નથી. અને જેની પાસે એ સમય છે કે આ શું કરે છે, મને શું કહ્યું, મને શું કામ કહ્યું, એની માટે કોઈ લક્ષ્ય છે જ નહીં. એની પાસે સમય જ સમય છે એટલે તો એને ધ્યાનમાં આવ્યું. પરંતુ જેની પાસે એક લક્ષ્ય છે એના ધ્યાનમાં બીજું કંઈ જ નથી. એનું ધ્યાન, એનો લક્ષ્ય, એની દ્રષ્ટિ માત્ર ને માત્ર એના મંજિલ ઉપર છે. કોણ શું કહે છે, કોણ શું કરે છે એ એને ખબર પણ નથી હોતી. કોઈ માયને નથી રાખતું. તો જ્યાં સુધી માન અપમાનનો ભેદ છે ત્યાં સુધી આપણે આપણા લક્ષ્યથી હજી બહુ દૂર છીએ. તો આ 4 આશ્રમ જે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એનો નિયમની, એની મર્યાદાની જે વાત કરે છે એ આજે આપણે પણ આ જાણ્યું કે શાસ્ત્રમાં, વેદમાં કહ્યું છે વર્ણાશ્રમ, એનાથી શું ફાયદા છે, એનાથી આપણે કેટલી પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને આ વર્ણાશ્રમ મુજબ આપણે ચાલીએ તો આપણે જરૂર એક લક્ષ્ય નિર્ધારિત કરી શકીશું. અને જો લક્ષ્ય નિર્ધારિત છે તો આપણે ત્યાં પહોંચી પણ શકીશું. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.